ખરા પશ્ચિમથી વૈખરી મધ્યમ અને વૈખરી એ ચારે વાણીનો મૂળ એ પરાગ અને એ શબ્દરૂપી પાંદડામાં જમણા પગનો અંગોઠો મોઢામાં લઈ અને બાળક સ્વરૂપે ગળો ઘટનાઈ મારો નાથ બિરાજે છે એવો અનુભવ સંતોએ કર્યો અને આપણને એ શિખામણ આપતા એટલે દાસોથી પણ એમ કહે છે કે એ પદને જો પામવો હોય તો હાલો મારા હરિજનને. મને તો ચોથી કે એના ચરણ સેવતા વૈરાગ લાગી ગયો. આ જગતમાં હવે મને કઈ વાલું લાગતું નથી ગુરુચરણ સિવાય. તમે હાલો ગુરુની આંગળી. ફરી પ્રેમના પાલવ તમે ઓઢો ને છો આપી તો તમારે ભાગ પડે પીબા બીજી ભાતળી. આમાં અનેક પ્રકારની ભાગ લાગી જાય. સંતો મહાપુરુષોના અનુભવ રૂપી બુટા જડાઈ જાય અને સુંદડી બને સમદ્રષ્ટિથી. એવી સુંદડી તો અનેક સંતોએ ઓઢી અને ઓઢવા માટે જ બધા ભેળા થયા. પણ સુંદડીને કઈ ડાઘ ન લાગે એની કાળજી ઓઢવા વાળાને રાખવાની. જે સુંદડી આપણને પરમાત્માએ ઓઢાડી છે એવી ને એવી પાછી એને અર્પણ કરી દેવી, એનું નામ ધ્યાન. આ દેહ રૂપી ઓઢણું આપણને ઓઢાડ્યું છે, એના ક્યાંય અવગુણ ન ગવાય એવી કાળજી રાખી તો પરમાત્મા આપણને પાછો પણ મનુષ્ય અવતાર આપે વગર માગે કે ભલે તને હજી અવતાર આપવો પડે મોજ કરે. તે તો મારા નામને ઓળખાણ આપી જગતના જીવને. મારે આ જગતમાં હાજરી છે એ જાહેર કર્યું, નકર કોઈ મને સંભાળતું નથી. એટલે સંતો મહાપુરુષો ભક્તો ભગવાનને વાલા એક છે. જો આ જગતમાં સંતો ભક્તો ન હોય તો ભગવાન છે ઘડોઘડમાં એવો પુરાવો કોણ આપે? ભગવાનના ગુણગાન ગાવાની ટેવ કોણ પાડે? એટલે બલિહારી છે ભક્તોની, એટલે ભક્તો ભગવાનને વાલા છે. मैं संतों संगे रहूं जहां जहां संत बिराजे, चरण रज निज अंग पे लगाऊं यही गति है हमारे उद्धव जी. संत सदाई मने प्यारे जेनो महिमा वेद विचारे. हे उद्धव जी कृष्ण भगवान किए कि आ जगत में मने संत जेवी कोई वाली आइटम नहीं. અને જ્યાં જ્યાં સંતો મહાપુરુષો બિરાજે છે એના સંગમાં હું છું, પણ અદ્રશ્ય સંગ અનુભવી હોય તો એને ઓળખી શકે. મેં સંતોને સંગે રહું જહાં જહાં સંત બિરાજે. અને એવા સંતો મહાપુરુષોના ચરણની જો રજ પડે ને ઉદ્ધવજી તો ભૂયેજીને શિરોમાન્ય માને અને માથે ચડાવે. વેદે એનો મહિમા ગાય છે તો સંત પદ કેટલું મોટું હોય છે. અરે હાલો. અને એવા સંત મનુષ્ય અવતારમાં મનુષ્ય દેહધારી સદગુરુ મળ્યા તો એમાં મેં ભગવાનના દર્શન કર્યા. ભગવાન કે નેનું ભરીને મેં મારા નાથને નિરખા. ખોટો નથી બોલતો. દેહ ભાવે મેં એના દર્શન નથી કર્યા. નેનું ભરીને મેં મારા નાથને નિરખા. વળી અનુભવ કર્યો છે મારી આંખડીએ. આંખે જોયેલી વાત છે, સાંભળેલી નથી. તો જેને જેને જે મનુષ્ય રૂપે સંત રૂપે ભગત રૂપે સંત સદગુરુ મળ્યા એમાં જેની ઓરિજિનલ દ્રષ્ટિ ઠેરાણી એને ભગવાન દેખાણા.
એમ કૃષ્ણ ભગવાન એક જ વ્યક્તિ હતા. પાંડવોને ભગવાનના ભગવાન દેખાતા અને કૌરવોને એ રાજકારણીઓ છે, ગોવાળીઓ છે, કપટી છે, એવું દેખાતું. જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. ઓની દ્રષ્ટિ કેળવાઈ ગયેલી હતી અને આની દ્રષ્ટિ માયિક હતી, વિષયવાળી હતી, સ્વાર્થી હતી. કોઈ કૃષ્ણને ભગવાન માની નો સિદ્ધાંત અને પાંડવોએ ભગવાન માની. એનો અનુભવ કે નાથજીને નેનું ભરીને મારા નાથને જોયા, અનુભવ કર્યો છે મારી આંખડીએ. હાલો મારા ગુરુની. તો ઘણી વખત એવી વાતો આ જગતમાં થતી હોય કે ભગત હતા, ભગવાનનું ભજન કરતા હાથકલા ભાવથી, અને એની મહેરબાની થઈ એટલે ભગવાને એને દર્શન આપ્યા. દર્શન આપીને કહ્યું કે માય તારે જે વરદાન માગવું એ માય. એટલે ભગતે એમ કહ્યું કે મને માગતા ન આવડે, હું મારી માને બોલાવ્યા હું, એ મને શીખવાડે તો હું માગું. કે તો બોલાવે જા, કે પણ હું એને બોલાવવા જાઉં ને તમે વયા જાઓ તો ભાગ્ય તમને બાંધી દો. પછી ભગવાનને ઝાડવાના થળમાં બાંધી દીધા. પછી એની માને બોલાવે. એને માને બોલાવીને આવીને કહ્યું કે જો આ ઝાડવા થળે ભગવાન બાંધ્યા. એની મને કહ્યું માગી, મને માગતા આવડે નહીં, માં કયો જોઈ હું માગું. ત્યારે એની માં બીજા દાંત કાઢવા, બેટા ઝાડવાની થળે કઈ છે જ નહીં. તને એવો ભ્રમણા થઈ, તને એવી શંકા પડી કે પણ માં એ દાંત કાઢે મારા આમાં, મેં બાંધા મારા હમું જોવે. કે વાત હશે બેટા, પણ મને એ દેખાતા નથી તો મારે માગવું અને તને શીખવાડવું હું. એટલે એની માટે તો અદ્રશ્ય કે નહીં. એક વ્યક્તિ એકને ભગવાન દેખાય છે ને એકને અદ્રશ્ય. એને એમાં જાત દેખાય, વ્રણ દેખાય, પરિસ્થિતિ દેખાય. એક મીરાબાઈ પણ એની માને તેડી ગયા હતા રોહિદાસ સમાજનો સત્સંગ સાંભળવા. તો સાંભળતા મીરાબાઈએ કહ્યું કે માં તમને હું માં દેખાય? કે મને તો એ રોહિદાસજી સમાજ દેખાય. તો તમારા ભાઈમાં નથી, મને તો કૃષ્ણ દેખાય છે. એટલે પછી મીરાબાઈએ કહ્યું કે માં તમારી નજર છે જાત ઉપર ને મારી નજર છે એની વાત ઉપર. કેટલો ફેર છે. તમે દેહને દેખો, દેહની જાતિને દેખો છો અને એમાં તમને ભ્રાંતિ ભ્રમણા છે. અને મારી દ્રષ્ટિ તો એના દેહ ઉપર કે એના ઘાટ ઉપર કે આકાર ઉપર નથી, પણ એ પાંચ તત્વોના ખલકામાંથી જે શબ્દ નીકળે છે ને એ વાતમાં મારી દ્રષ્ટિ છે. એટલે એ શબ્દ સ્વરૂપે મને તો કૃષ્ણ દેખાય. હવે દ્રષ્ટિમાં કેટલો ભેદ છે. દ્રષ્ટિ કેળવાઈ ગયેલી હોય, વિચારો જેના કેળવાઈ ગયેલા હોય, જીવન જેનું કેળવાઈ ગયેલું હોય, એને બીજો દેખાય ખરો. એટલે ભક્તિના માર્ગમાં ઘણી વખતો વાત કરું કે દ્રષ્ટિને કેળવો, વાણીને કેળવો, વિચારને કેળવો અને જીવનને કેળવો. અને કેળવણીથી જે કાંઈ કાર્ય થાય એ બધાને મીઠું લાગે. એકનો એક બાજરાનો લોટ હોય, કાતરોટ હોય, તાવડી હોય, ચૂલો હોય, પાણીનો હોય, અને કોઈ વ્યક્તિ બૈરાઓને એવી રોટલા ઘડવાની ટેવ હોય
એને એકદમ એક મેટ પાણીને લોટને બનાવી મિશ્રણ બનાવી કેળવી અને પછી રોટલો ઘડીને તમને દે એટલે બે કટકા તમે વધારે ખાઓ. કેળવણીની જ કિંમત ને. અને અમુક બૈરાઓ હોય તો લોટ પાણીને બધાને ભેરો કરી બે પાંચ ટીકા મારી નાખી દેતા હોય. તો તમારે આખો રોટલાની ભૂખ લાગી હોય તો અડધો પાન ખાઓ. બે જણા ખાવ તો બીજના સંદર જેટલો વધે, કારણ કે ખાધા જેવો જ ન હોય. એટલે આ કેળવણી તો સંતો મહાપુરુષોએ જીવન કેળવું, દ્રષ્ટિ કેળવી અને વિચારો કેળવ્યા અને શબ્દમય બની. એટલે હાલો મારા ગુરુની આગળ નેનું ભરીને મારા નાથને નિરખા અનુભવ કર્યો છે મારી આંખડીએ. હવે તમે જો અનુભવ કર્યો હોય અને તમારામાં કાંઈ પણ મૂડી વેરી થઈ હોય તો હીરાની વણજો કરજો કે મારે લોભ ન કરતા. ભગવાને દીધું હોય તો કોકને મોટી શક્તિ ખવડાવો, જ્ઞાનનું ભોજન આપો. હીરાની વણજો તમે કરો વેપારી, ખોટ નહીં આવે તમારી ગાંઠડીએ. ગાંઠનું વધતું જાય, જેટલું વાપરતું હોય એટલું વધતું જાય, ખોવાયું થતું જાય. ખોબે ધોબે સુમતોય ભાઈ અનેકના કલેજા ઠર્યા, અનેકના હૃદય ઠર્યા, અનેકના જીવન દિવ્ય બનાવ્યા, છતાં પણ ખૂટ્યો નથી. એટલે કદાચ પાનભાઈ એમ કહ્યું હોય કે પીવો હોય તો રસ પી લેજો પાનભાઈ, નહીંતર આ રસ જમીનમાં જાશે. નખથી શિખર સુધી ગુરુએ હૃદયમાં ભર્યો. આ બધા ઠલવવાના ઠેકાણા કહેવાય છે. અને વાત સાચી છે. પ્રગટ જ્યારે સંતો મહાપુરુષો મોજમાં આવી અને હરિરસની પીરસણી કરતા હોય અને હરિરસ જેને પ્રિય હોય એને પી લીધો પેટ ભરી. નહીંતર આ રસ જમીનમાં જાશે. તો વિચારો, ત્રણક બાબા, હરિરામ બાબા, લાહુ દાદા, દિવારામ બાબા, એને હવે સાંભળવા હોય તો આ ઉતારમાં તો આપણને લાભ મળે નહીં. જમીનમાં અમાઈ ગયા અને રસે અવિરસ પણ એ જમીનમાં એના ભેરો ગયો. પણ જેને ઝીલી લીધો, ગળે ઉતાર્યો, એને ખબર પડે કે આ બધા ઠામે ઠામમાં એને ઠેલવો છે, ભરપૂર ભર્યો છે. આ ઠલવવાના ઠેકાણા જ છે. ઝીલવો હોય તો ઝીલી લેજો, નહીંતર આ રસ એકથી જમીનમાં એ જમીનમાં હમાઈ ગયા ત્યાં સુધી હરિરસની પીરસણી કરી. પેલા ભરી ભરીને પાયા, પણ ગળે ઉતરી ગયો એનું કામ થઈ ગયું. બાકી ગળગડિયા કરીને પાછો કાઢે, નાક પકડો તો ગળે ન ઉતારે, તો એમાં હરિરસનો સ્ટોક થાય નથી. એટલે વીરાની વણજો કરો એ મારી ખોટ નહીં આવે. તમારી આ ગાંઠડી નહીં ખૂટી નહીં જાય, પિતાને ખૂટવાનો નથી. એવો દાસ હોથીને ગુરુ મોરા મળ્યા અને તાળી લાગી એટલે લાગી. પછી એમાં કાંઈ ફેરફાર નહીં. એ નિર્ણય વાળું જીવન કહેવાય, નક્કી કરેલું જીવન કહેવાય. પણ મેળે મેળે કાંઈ નક્કી કર્યા વગરનું દોડધામ કરશે તો ક્યારેય શરીર ઠામ નહીં કરે.
જેમ પાણીના પરપોટા ફૂટી જવાના એ તો નીર ફેરા નીર પડે. આ 5 તત્વના જેટલા ઘાટ ઘડાણા છે એ બધા જમીનમાં હમાઈ જવાના છે. એમાં કોઈ નવાઈ નથી. 5 દી વહેલા મોડા જ્યારે જ્યારે જેની અવધિ પૂરી થાય ત્યારે તો આ દેહને અદૃશ્ય કરવો જ પડે. અને દેહમાં રહેનારો તો ક્યાં દેખાય છે? તો અદૃશ્ય છે. એને અદૃશ્ય કરવો પડતો નથી. હાજર છે તો એ નથી દેખાતો. તો વયા ગયા પછી ક્યાંથી દેખાય? વાતો કરે છે આપણા અમે વિવેકથી બેઠા છે. અમાપ હોવા છતાં 5 તત્વના ખલકાના માપમાં આવી અને આપણે અમાપની ઓળખાણ કરાવે તોય નક્કી નથી થતું, તો પછી કેદી નક્કી થાય? એટલે આ બધા પાણીના પરપોટા છે, ફૂટી જવાના. આમાં તો નિર્ભેરા નીર મળે. અને એમાંય લુગરા થઈ જાય બધા ગાતાના કોક જ વિરલા કરે. ગુરુના ચરણજીની સેવા એના જીવન સિદ્ધ બને, એના કાર્ય પણ સિદ્ધ બને. તો એવા ભાવથી આપણે મહાપુરુષોને સેવવા, આનંદ કરવો, મોજ કરવો અને કોઈ દી આળસ ન કરવી, ઢીલા ન પડતા. અને ખરેખર ખીજ આપણને આપણા ઉપર ચડવી જોઈએ. કોક ઉપર ખીજ ચડાવો, કોકના દમ કરવા, તમને તમારા ઉપર ખીજ ન ચડતી. આપણને જયારે આપણા ઉપર ખીજ ચડે ને ત્યારે જ આપણામાં જન્મની પ્રગટ થાય. બરાબર? આપણે આપણને ઠપકો દેવો, હજી તારે મમતાનું કેટલું રહેવું. બરાબર? અને સંતો પોતા ઉપર ખીજાણા, બીજા ઉપર નથી ખીજાણા. અને આપણે આપણા ઉપર ખીજાઈએ ને ત્યારે જ અવગુણનો હ્રાસ થાય. બાપા એવો દાખલો દેતા કે એક ડોહીમાં કપડા હાંકતા હતા. એમાં કપડા હાંકતા હાંકતા ફોઈ ખોવાય. ફોઈ તો બહુ જૂની હોય પણ જળે નહીં. પછી કોકે કહ્યું કે અંજવાળું હોય ત્યાં પોતો ને તો જડે. એટલે આખો એક થાંભલો હતો, ત્યાં બધી એનું અંજવાળું ત્યાં ડોહીમાં મીડાતો હતો. વળી કોકે પૂછ્યું કે ડોહીમાં અહીં શું ગોતો? તો કે કોઈ ખોવાઈ ગઈ કે ગોતું. કે અહીં ખોવાણી થાંભલામાં? તો કે ડારે ના, મારી ડેલી પાસે હું કપડા હાંકતો હતી, એમાં હોય હાથમાંથી પડે તો એને ખોવાઈ ગઈ. તો અહીંયા તમને ક્યાંથી જડે? મેં સાંભળ્યું છે અંજવાળું હોય ને ત્યાં જડે. અંજવાળું હોય ત્યાં ન જડે, તો ખોવાણું હોય ત્યાં અંજવાળું કરો તો જડે. ત્યાં ખોવાણું છે ત્યાં ગોતો અને ત્યાં પ્રકાશ કરો. ખોવાણું છે ક્યાં અને આપણે ક્યાં જઈને બધી કરીએ અને અંજવાળું ગમે એવડું કરીએ તો ત્યાં ખોવાણું નથી તો ક્યાંથી જડે? તો આપણે પોતે આપણું પોતાનું સ્વરૂપ આપણા 5 તત્વના શરીરમાં આપણે ક્યાંક ખોવાઈ ગયા. મનમાં ખોવાણા, કોઈ બુદ્ધિમાં, કોઈ ચિત્તમાં, કોઈ અહંકારમાં, કોઈ પૃથ્વી તત્વમાં, કોઈ પાણી તત્વમાં, કોઈ રજોગુણ, તમોગુણમાં, સત્વગુણમાં. અનેક બજારો છે. એમાં ગમે ત્યાં આપણે ભોલા પડ્યા છો તો એની ખોજ કરો. તમે તમને ગોતી લ્યો એટલે ત્યાંથી ભગવાન ગોતો હાવ ભીંડા પડશે. તમે ચડી જાઓ એટલે પરમાત્મા ત્યાં તમારે કામ છે. No
Santo, Sabodunaba.
બધું આભાર જેના ઘર ન લાગ્યા ભાર બધું શબ્દની કિંમત સમજાણી એને આહુતિ આપી. આ બધા દ્રષ્ટાંત સીધા આપણે પોતે સિદ્ધાંતને સમજવા માટે, સિદ્ધાંતને સિદ્ધ કરવા માટે સંતો મહાપુરુષોએ વાણી દ્વારા, શબ્દ દ્વારા અનેક પ્રકારના દ્રષ્ટાંતો આપ્યા છે. તો ઘણા દ્રષ્ટાંતો હકીકત છે અને ઘણા દ્રષ્ટાંતો પોતે પોતાની રીતે પ્રગટ કરી અને આપણને સમજાયેલા છે. પતંગિયાનો દાખલો આવ્યો કે એ દીવાનો પ્રકાશ એને કેટલો પ્રિય છે, એમાં એને ખબર નથી કે આ મારો વિષય છે, આમાં મારો નાશ થાય, આમાં અમારી જિંદગી ખતમ થઈ જાય, છતાં એ પાછો વળતો નથી. આપણે પોતાના અગ્નિમાં હોમી દઈએ, દીવાને ઠારે પોતે મરી જાય, પણ પીછે હટ કરતો નથી. એમ જળ સેવાર્યાની પ્રીત બંધાણી અને મીન વસે જલની માય માછલાઈમાં જ રહીએ. પણ પાણી ઉકાઈ જાય એટલે તડફડી મરી જાય. જલરે સુકાળા એના પ્રાણ વયા ગયા, આ પ્રીતો કર્યાના પ્રમાણ. આ બધા દાખલા શા માટે આવ્યા કે લાખ જાય તો ભલે જાય પણ સાથ ન જવા દેવી. સતિયા સતનો છોડીએ, સત છોડીએ પત જાય. સતની બાંધેલી આ બધી સાહેબી કદાચ નહીં હોય ને તોય પાછી આવી જાય. જો સત્યને વળગા રહેવો તો જે આપણે જોઈએ છીએ જાણીને ટકે. જ્યારે જે સમયે જરૂર પડશે ત્યારે મારો નાથ આપણે કાર્ય કરવાના જ છે. પણ સત ન છોડ્યું હોય તો સત્યને હાંચવવા માટે આપણે ઘડી પહેલા વાત કરી ને કે હરિશ્ચંદ્ર તારામતી રોહિદાસ એ કષ્ટ કેટલું ભોગવ્યું. લૌકિકમાં અને અલૌકિકમાં સત્યને હાંચવવા માટે સંતો મહાપુરુષોને મોટા મોટા ડુંગર જેવડા દુઃખ આવ્યા ને તો પણ એને તૈણા સમાન બન્યા. જબરજસ્ત આફત આવે તો પણ એને તૈણા જેવી લાગે, તો એનો ઉકેલ થાય ને. અને આપણે તો સાચી સમજણ ન હોય તો દુઃખ હોય તૈણા જેવો માની લઈ બેરો પર્વત જેવો, એટલે ભજન ભૂલાઈ જાય. અને મને ગમે એવું દુઃખ પડે તો તૈણા સમાન માની લઈએ છીએ. મીરાબાઈને અનેક સંકટ પડ્યા પણ એની અંદરનો વિચાર, એની શુદ્ધતા, એની પવિત્રતા, એનો નિર્ણય એવો હતો કે જો દુઃખને હું યાદ કરીશ તો આ અવતારમાં મને માંડ પીડ્યો છે એ સટકી જાય મારો નાથ. અવતાર તો મનુષ્ય અવતાર ઘણા વ્યા ગયા જીવના, પણ આ અવતારમાં મને માન મળ્યો છે. જો દુઃખને હું બહુ યાદ કરીશ તો મારો ભગવાન મારા હૃદયમાંથી ગયો જાય. તો વાત તો આપણે કરી હલવી પડે. તુલસીદાસે ક્યાંક રામાયણમાં એમ લખી નાખ્યું કે સુખની માથે શેલા પડો, રામ હૃદયથી જાય બલિહારી છે દુઃખની કે પલ પલ પ્રભુ બજાય. હે ભગવાન, અમારા કર્મમાં જે સુખ છે એની માટે મોટો પાણો મૂકી દો, મોટી શૈલા મૂકી દો એટલે સુખ અમારી પાસે આવે નહીં.
અને જો સુખ આવશે તમે ભજન ભૂલી જાઓ. બલિહાર્યા દુઃખની કે ભલે ભલે પ્રભુ ભજાય એ આપણે કે એનું વર્ણન કરવામાં મજા આવે, સારું લાગે, મીઠું લાગે, પણ જ્યારે ખરેખર પડે આવી પડે ને ત્યારે ભીખુદાને એક વાત કરતા હતા કે એક ભાભો હતા, દીકરા 3-4, એટલે છોકરાઓને ભાભો કાયમ બે તંદી કે છોકરાઓ મને હરફ પડાવો, હું મરી જાઉં, તમે મને નહીં હાંસવી શકો. મને ટાઈમે ખવડાવતા નથી, પાણી નથી પાતા, તો મને હરફ પડાવી દે. હવે બાપને હરફ પડાવે ભીખુદાનજીએ. પછી એક દી છોકરાઓ એવું પરિયાણ કર્યું અને વાણીએ જાતા ક્યાંક હરફ નીકળો તો મારી દે. અને મરલ હરફ લઈ અને બાબો ફળિયામાં બેઠા હતા અને ત્યાં ફળિયામાં આવી હરફનો ઘા કર્યો, ઠેક મારી ગયો. ઊંડી ડબી ભીખુદાન કે ફળિયા બજારમાં આવ્યા, ત્યાં લઈને એ આવી પડે તો ખબર પડે, બાપા આ તો મરલ છે. તો થઈ પણ એ બાદ જોવાનું વેરો હોવો જોઈએ ને. એ ટાઈમ એવો છે, કાંઈ ખ્યાલ નથી. એટલે સુખની માથે શૈલા મૂકજો પ્રભુને કે મારું પ્રભુ ભજન ભૂલાય, બલિહારી દુઃખની કે ભલે ભલે હરી ભજાય. દુઃખને 24 કલાક યાદ કરીએ મોટામાં મોટું દુઃખ. જેને યાદ કરો એ તમારી પાસે લે. ભગવાનને યાદ કરો તો ભગવાન લે. પણ એક સેકન્ડે ન્યાય ઉજળ્યા ભેરનું દુઃખની જ વાત, દુઃખની ચર્ચા સિવાય બીજી કઈ વાત ના કરીએ તો ઓલો આ સુખ આવે. એને ખબર પડે ને કે મને હાંસવે છે, જઈ જાગેથી મને જ યાદ કરે તો આપણે અહીંથી શું કહેવાય. એટલે રામ નામની ઔષધિ ખરી રીતથી જો ખાય તો અંગમાં પીડા વ્યાપે ને. કદાચ દિલમાં દર્દ હોય, શરીરમાં દર્દ હોય, દેહમાં દર્દ હોય તો વ્યાપક ન થઈ જાય. આપણને બહુ કનડી ન શકે જો એની રીતથી આપણે ભજન કરીએ તો અંગમાં પીડા વ્યાપે નહીં અને મહારોગય મટી જાય. કારણ કે ભજન થતા થતા આપણો જે મહારોગ છે 84નો ફેરો પણ મૂકી જાય. એમ બાણ જેને લાગ્યા એના જ પંડ બંધાણા, એના કલેજા વિધાણા, એના મેનોમાં ખોરે નિશાન જેને જેને લાગ્યા સંતો શબ્દોના. અને બાણ જેને લાગ્યા એની એમ કહી દીધું કે સુખડા અમારા જવતલ જેવડા અને દુખડા છે મેરુ સમાન. જોશી અમારા જોશ જુઓ, કેદી મળશે અમને કેલો. મીરાબાઈ કે આજે ભૌતિક સુખ છે, ખાવાનું પીવાનું બગલાનું અનેક પ્રકારની સાહેબી છે, એ સુખ તલમગ જેવું છે. એ સુખ બહુ ટકતું નથી. અમુક ટાઈમે દુઃખ સુખ થઈ રહેવાનું છે, પણ એની પાછળ જે દુઃખ 84નો ફેરો ફરવા જાવ એ દુઃખ મેરુ સમાન છે, એનાથી પણ મોટું છે. માટે મને વહેલી તકે જો મારો નાથ મળી જાય તો એ દુઃખમાંથી એના સિવાય કોઈ બીજો બસ આવે એવો. ભલે એનો ભજન એનો આનંદ કરવો. હવે એકાદું ભજન બોલીને પછી હું થોડોક વિહામો ખામ, વાંધો નહીં ને, પછી થોડોક થાક લાગે.
साहेब को संभालूंगा गाने तुझको धारूंगा ऐज तो दूंगा बोलूंगा और मारूंगा साहेब को संभालूंगा गाने तुझको धारूंगा ऐज तो दूंगा बोलूंगा और मारूंगा
भजूंगा मोहनी करा और मारूंगा जय मारूंगा मारूंगा। उद्योग मांडो अने उंदर प्रयास अंधारी उद्योग मांडो अने उंदर प्रयास ये करे
मोहरे माया साहेब ने संगा बिना पावन पागो अनसू साहेब ने संगा बिना भले कहूँ सो